તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે સોના અને ચાંદીના ભાવની ખાસ અપડેટમાં। મોટા સમાચાર આવી ગયા અમેરિકાના આ એલાન સાથે જ સોના અને ચાંદીના ભાવમાં થયું કંઈક આવું। અચાનક થયા છે સસ્તા સોના અને ચાંદી। ગાઝામાં ઇઝરાયેલી બંધકોની હત્યા પછી ભીષણ યુદ્ધ ચાલુ છે। અત્યારે ઇઝરાયેલે મોટા હુમલા ચાલુ કર્યા છે। આ વચ્ચે અમેરિકાનું મોટું નિવેદન આપ્યું છે કે ગાઝામાં જે બંધકો અત્યારે હજુ પણ છે તેને સહી સલામત છોડાવવા હોય તો ગાઝામાં તાત્કાલિક યુદ્ધ વિરામ કરવું જરૂરી છે। આ મુદ્દે ઇઝરાયલ અને અમેરિકા સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળે છે। અને ગઈકાલે અમેરિકાએ જે અગત્યના મેન્યુફેક્ચરિંગ PMI ડેટા જાહેર કર્યા તે અપેક્ષા મુજબ આવ્યા, પરંતુ ડોલર ઇન્ડેક્સમાં સતત મજબૂતાઈને લઈને સોના ચાંદીના ભાવમાં એક પ્રેશર જોવા મળ્યું છે। અને હવે આજે અગત્યના જોબ ઓપનિંગ ડેટા પણ જાહેર થવાના છે ને આ ડેટા જો અપેક્ષા કરતાં ઊંચા આવશે તો સોનાના ભાવમાં વધુ ઘટાડો શક્ય છે। તો આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તે પહેલાં ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો સતત ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી જોવા મળે છે ને આ મજબૂતીને લઈને સોના ચાંદીના ભાવમાં પ્રેશર જોવા મળ્યું। ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો સતત એક સપ્તાહથી એક ધારી ગતિથી ચાંદીના ભાવ ઘટી રહ્યા છે। છેલ્લી 24 કલાકમાં પણ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાઈ ગયો અને $28 નીચે ઉતરી ગઈ છે આંતરરાષ્ટ્રીય ચાંદી। આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ $27.82 થી લઈને $28.07 વચ્ચે જોવા મળી। ચાંદીના ભાવમાં જબરદસ્ત પ્રેશર। MCX ટ્રેડિંગ માટે ચાંદીના ભાવના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે। આ લેવલ મુજબ તમે MCXમાં ટ્રેડિંગ કરી શકો છો। અને ચાંદીના ભાવ આજે ગુજરાતના શહેરોમાં શું રહ્યા મોટી વધઘટ બાદ તેની વાત કરીએ તો ચાંદી આજે આંતરરાષ્ટ્રીય બજારમાં $27.81, 1 કિલો 98.2 એટલે કે ચોરસા 82,163, 1 કિલો 999, 83,963, 999 GST 83,413 અને MCX સિલ્વર 82,763 ભાવમાં ટ્રેડ કરી રહી છે। ચાંદીના ભાવમાં છેલ્લી 24 કલાકમાં વધ્યા મથાળેથી પ્રતિ કિલોએ વધુ $700નો ઘટાડો થઈ ગયો છે। સસ્તી થઈ છે ચાંદી। અને મિત્રો સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહથી મોટી વધઘટો વચ્ચે સતત નરમાઈનો માહોલ સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે। છેલ્લી 24 કલાકની વાત કરીએ તો એક તબક્કે સોનું ઘટી $2,476ની નીચી સપાટી સુધી પહોંચી ગયું હતું અને સોનાના ભાવની આજના દિવસની રેન્જ $2,480 થી લઈ $2,496 વચ્ચે જોવા મળી હતી। સોનાના ભાવમાં MCX ટ્રેડિંગ કરતા મિત્રો માટે અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। આ ભાવમાં તમે એક્ઝિટ કે એન્ટ્રી કરી શકો છો। અને બેંક ઓફ અમેરિકા તેમજ રિસર્ચ એનાલિસ્ટ ફર્મ BOFએ 2025 માટે સોનાના ભાવના નવા ટાર્ગેટ જાહેર કરી $3,000ની આંતરરાષ્ટ્રીય સપાટી સુધી સોનું પહોંચી શકે ભયંકર તેજીની આગાહી કરી દીધી છે। અને આ વધઘટો વચ્ચે આજે ગુજરાતના શહેરોમાં 4 સપ્ટેમ્બરે શું રહ્યા સોનાના ભાવ તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ સોનું બિલ વગર 73,400, 22 કેરેટ સોનું 68,870 અને 24 કેરેટ વિથ GST 73,300ના ભાવમાં વેચાઈ રહ્યું હતું। સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરના ભાવ તમે જોઈ રહ્યા છો। સોનાના ભાવમાં થયો છે ઘટાડો। ફક્ત 24 કલાકમાં સોનાના ભાવમાં વધ્યા મથાળેથી પ્રતિ 10 ગ્રામે 400 અને પ્રતિ 100 ગ્રામે 4,000નો તોતિંગ કડાકો થઈ ગયો છે। સસ્તું થયું છે સોનું। અને હવે સોનાના ભાવ ઉપર જે આંતરરાષ્ટ્રીય સંજોગો અસર કરી રહ્યા છે તેને લઈને મોટી વધઘટ થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે કોમેન્ટ કરો અને આગળ સોનું ક્યારે સસ્તું થશે તેનો જવાબ માટે વિડીયો આવી રહ્યો છે એનાલિસિસ સાથે આપણી ચેનલ ઉપર જોવાનું ચૂકશો નહીં। વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। આભાર।